મિત્રો, આજકાલની દોડધામ ભરેલી જિંદગીમાં સૌને સૌથી સામાન્ય જે સમસ્યા થાય છે તે છે પેટ સાફ ન થવાની. સવારે ઉઠીને પેટ હળવું ન થાય તો આખો દિવસ ભાર ભરેલો લાગે છે, કામમાં મન લાગતું નથી અને શરીર થાકેલું લાગે છે. વારંવાર કબજિયાત રહેતો હોય તો તે માત્ર એક નાની સમસ્યા નથી, પરંતુ ઘણી બીમારીઓનું મૂળ બની શકે છે. આયુર્વેદમાં તો કહેવામાં આવ્યું છે કે જો પેટ સાફ ન રહે તો કોઈ પણ દવા સારું પરિણામ આપી શકતી નથી. એટલે પેટની સફાઈ એ આરોગ્ય માટે સૌથી પહેલો પગથિયો છે. આજે આપણે જાણીશું એવા સરળ અને ઘરેલું આયુર્વેદિક ઉપચાર જેને અપનાવવાથી તમે કબજિયાત જેવી સમસ્યાથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો અને તમારું પાચન તંત્ર હંમેશા મજબૂત રહેશે. પણ મિત્રો, આ ઉપાય જાણતા પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. મિત્રો, આયુર્વેદમાં પેટની સફાઈ માટે સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય ગણાય છે ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા એટલે કે 3 પ્રકારના ફળોનું સંયોજન. આળા એટલે કે આમળા, બેહડા અને હળદતીકી. આ ત્રણેય ઔષધોને એક સાથે ભેળવીને બને છે ત્રિફળા ચૂર્ણ, જેને આયુર્વેદમાં સર્વરોગ નિવારક માનવામાં આવે છે. જો કોઈને વારંવાર કબજિયાત રહેતી હોય, ભોજન યોગ્ય રીતે પચતું ન હોય કે પછી સવારે મૂત્ર વિસર્જન વખતે પેટ સારી રીતે સાફ ન થતું હોય તો ત્રિફળા એક અદ્ભુત દવા છે. રાત્રે સૂતા પહેલા તમે 1 થી 2 ચમચી ત્રિફળા ચૂર્ણને ગળતું ગરમ પાણી કે ગરમ દૂધ સાથે લો. આ દવા એટલી કુદરતી છે કે તે માત્ર પેટની સફાઈ જ કરતી નથી, પણ શરીરમાં રહેલી ગંદકી, ઝેરી તત્વો અને વધેલી ગરમીને પણ બહાર કાઢે છે. ત્રિફળા નિયમિત લેવાથી પાચન તંત્ર મજબૂત બને છે, આંતરડું સ્વસ્થ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ઘણીવાર લોકો કબજિયાત માટે તીવ્ર કેમિકલવાળી દવા લે છે જે શરીરને નુકસાન કરે છે, પણ ત્રિફળા ચૂર્ણ એવું નથી. તે કુદરતી રીતે કામ કરે છે, કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને લાંબા સમય સુધી લેવાથી શરીરને ફાયદો જ થાય છે. માત્ર પેટ સાફ થવામાં જ નહીં, પરંતુ આંખો માટે, ત્વચા માટે, વાળ માટે અને શરીરની ચયાપચય પ્રક્રિયા માટે પણ ત્રિફળા અતિ ઉત્તમ છે. મિત્રો, જો તમે રોજિંદા જીવનમાં ત્રિફળાનો ઉપયોગ કરશો તો તમારા જીવનમાંથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે. મિત્રો, પેટ સાફ કરવા માટે આયુર્વેદમાં બીજો એક અદ્ભુત અને ઘરેલું ઉપાય છે ઈસબગુલની ભૂસી. ઈસબગુલ એક કુદરતી દવા છે જે આપણા શરીરમાં પાણી સાથે મળીને ફૂલવા લાગે છે અને આંતરડાની અંદર એક નરમ પરત બનાવે છે. આ પરતના કારણે કઠોર થયેલા મળને બહાર કાઢવું બહુ સરળ બની જાય છે. ઘણીવાર એવું બને છે કે દિવસભર ભોજન યોગ્ય રીતે પચતું નથી, પાણી ઓછું પીવાથી કે પછી ફાસ્ટ ફૂડ અને તેલવાળા ખોરાક લીધા પછી આંતરડું કઠણ બની જાય છે. આવી સ્થિતિમાં ઈસબગુલની ભૂસી એકદમ તરત અસર કરે છે. તમે રાતે ભોજન કર્યા પછી કે સૂતા પહેલા 1 થી 2 ચમચી ઈસબગુલની ભૂસી લઈને તેને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે પીવી જોઈએ. ઈસબગુલ માત્ર પેટ સાફ કરવામાં મદદ કરે છે એ જ નહીં, પણ પેટની અંદર રહેલી ગરમી ઓછી કરે છે, એસિડિટી દૂર કરે છે અને ગેસની સમસ્યા પણ દૂર કરે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો જેઓને રોજિંદા કબજિયાત રહેતી હોય તેમના માટે ઈસબગુલ ભગવાનનો આશીર્વાદ સમાન છે. આ કુદરતી છે એટલે તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ઘણીવાર બજારમાં મળતી કેમિકલવાળી દવાઓ ઝડપથી કામ કરે છે, પરંતુ તે આદત લગાડે છે, જ્યારે ઈસબગુલની ભૂસી એવું નથી. તે હળવેથી અને કુદરતી રીતે શરીરને મદદ કરે છે. નિયમિત ઉપયોગ કરવાથી આંતરડું હંમેશા સ્વસ્થ રહે છે અને સવારે મૂત્ર વિસર્જન પણ સરળતાથી થઈ જાય છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખવી કે જ્યારે પણ ઈસબગુલ લો ત્યારે સાથે પાણી પૂરતું પીવું જોઈએ.
કારણ કે આ ભૂસી પાણી સાથે જ સારું કામ કરે છે. જો પાણી ઓછું પીશો તો તે આંતરડામાં સૂકી પડી જશે અને અસર પણ નહીં કરે. એટલે પૂરતા પાણી સાથે ઈસબગુલ લેવાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. મિત્રો, ત્રીજો ઉપચાર છે અળસીના બીજ. અળસી એક એવી ઔષધીય વસ્તુ છે જેમાં કુદરતી તેલ અને ફાઇબર બંને ભરપૂર માત્રામાં હોય છે. આ બે ગુણધર્મો મળીને પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. અળસીના બીજમાં રહેલો દ્રવ્ય ફાઇબર પાણી સાથે મળીને આંતરડામાં જેલ જેવી પાતળી સ્તર બનાવે છે. આ સ્તર આંતરડાને ચીકણું રાખે છે જેથી કઠણ થયેલો મળ સહેલાઈથી બહાર આવી જાય. જે લોકોને રોજ સવારમાં પેટ હળવું થતું નથી તેમના માટે અળસી એક અદ્ભુત ઉપચાર છે. તમે સવારે ખાલી પેટે 1 થી 2 ચમચી અળસીના બીજ સાદા પાણી સાથે લઈ શકો છો. બીજને સારી રીતે ચાવીને ખાવું અથવા તો થોડા બીજને ગરમ પાણીમાં ઉકાળીને તેને કઢો બનાવીને પીવો. બંને રીતે ફાયદો થશે. જો તમારે વધુ સારું પરિણામ જોઈએ તો અળસીના બીજને તવા પર થોડુંક હળવું ભૂંજીને ખાવું જોઈએ. અળસી માત્ર કબજિયાત જ દૂર કરતું નથી પરંતુ શરીરમાં રહેલો કોલેસ્ટ્રોલ પણ ઓછો કરે છે, હૃદયને મજબૂત બનાવે છે અને ચામડીને પણ તેજસ્વી બનાવે છે. અળસીના બીજોમાં કુદરતી ઓમેગા-3 ફેટી એસિડ મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. જેઓ વારંવાર ગેસ, એસિડિટી અને પેટમાં ભાર અનુભવતા હોય તેમના માટે અળસી એક કુદરતી દવા છે. તેની સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને જેને રોજિંદા જીવનમાં સહેલાઈથી સામેલ કરી શકાય છે. મિત્રો, નિયમિત રીતે જો તમે સવારે ખાલી પેટે અળસીના બીજ ખાશો તો તમારું પાચન તંત્ર મજબૂત બનશે, પેટ હંમેશા હળવું રહેશે અને કબજિયાત જેવી સમસ્યાઓથી તમે હંમેશા માટે છુટકારો મેળવી શકશો. મિત્રો, ચોથો ઉપચાર ગરમ પાણી પીવું. આ ઉપચાર એટલો સામાન્ય છે કે ઘણા લોકો તેને અવગણે છે પરંતુ તેની અસર અદ્ભુત છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આખી રાત આપણું પાચન તંત્ર આરામ પર હોય છે. એ સમયે જો આપણે 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પી લઈએ તો તે શરીરની અંદર સંગ્રહિત થયેલી ગંદકી, ઝેરી તત્વો અને વધારાની ચરબી બહાર કાઢવામાં મદદ કરે છે. ગરમ પાણી આંતરડાને ગરમ બનાવે છે, મળને ચીકણું કરે છે અને મૂત્ર વિસર્જન સહેલું બનાવે છે. ઘણીવાર કબજિયાતનું મૂળ કારણ હોય છે પાણીની અછત. દિવસભર આપણે પૂરતું પાણી નથી પીતા. ખાસ કરીને ઠંડુ પાણી પીવાની આદત આપણા પાચન તંત્રને ધીમું પાડી દે છે. જ્યારે ગરમ પાણી પીવામાં આવે ત્યારે તે સીધું જ પાચન તંત્રને પ્રોત્સાહિત કરે છે, આંતરડામાં સંચિત અશુદ્ધિ દૂર કરે છે અને રક્ત પ્રવાહને પણ સુધારે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવું એ શરીર માટે શ્રેષ્ઠ દવા છે. તેને ઉષાપાન પણ કહેવામાં આવે છે. નિયમિત ઉષાપાન કરવાથી માત્ર પેટ જ સાફ નથી થતું પણ ચામડી પર તેજ આવે છે, વધારાનું વજન ઘટે છે અને દિવસભર શરીરમાં તાજગી રહે છે. મિત્રો, આ એક એવો ઉપચાર છે જેમાં કોઈ ખર્ચ નથી, કોઈ દવા નથી અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી. માત્ર એક આદત બદલવાની જરૂર છે. જો તમે દરરોજ સવારે ઉઠીને 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવાનો સંકલ્પ કરશો તો તમને કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે. યાદ રાખો, દવા કરતાં આદત વધારે મહત્વની છે અને ગરમ પાણી પીવાની આદત જીવનને સ્વસ્થ અને લાંબુ બનાવે છે. પાંચમો અસરકારક ઉપાય કાળી મીઠું અને આદુનું સંયોજન. આદુને આપણે મસાલા તરીકે ઓળખીએ છીએ પરંતુ આયુર્વેદમાં આદુને વિશ્વૌષધિ કહેવાયું છે, એટલે કે લગભગ દરેક રોગમાં લાભદાયક. જ્યારે આદુ સાથે કાળી મીઠું લેવાય છે ત્યારે તે પાચન તંત્ર માટે એક કુદરતી ટોનિક બની જાય છે. ઘણીવાર એવું બને છે કે ભોજન યોગ્ય રીતે પચતું નથી, ખાધા પછી પેટમાં ભાર લાગે છે, ગેસ બને છે કે પછી ખોરાક લાંબા સમય સુધી પેટમાં અટવાયેલો લાગે છે. આ સ્થિતિમાં કાળું મીઠું અને આદુ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ભોજન કર્યા પછી જો તમે
નાની આદુની કતરી પર થોડુંક કાળી મીઠું છાંટીને ખાશો તો પાચન ક્રિયા ઝડપથી કાર્યરત થાય છે. આદુમાં રહેલા તત્વો આંતરડાને ગરમ રાખે છે, ખોરાકને સરળતાથી તોડવામાં મદદ કરે છે અને ગેસને બહાર કાઢે છે. કાળી મીઠું, જે સામાન્ય મીઠા કરતાં હળવું હોય છે, તે પાચન રસોને વધારે છે અને ખોરાક સહેલાઈથી પચાવી નાખે છે. આ સંયોજન ખાસ કરીને જેઓ વારંવાર અપચો, એસિડિટી અને કબજિયાતથી પીડાતા હોય તેમના માટે પ્રાકૃતિક ઔષધિ સમાન છે. આ ઉપચારની સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી. રોજિંદા જીવનમાં ભોજન પછી થોડું આદું અને કાળી મીઠું લેવાથી પેટ હળવું રહે છે, મૂત્ર વિસર્જન સહેલું બને છે અને શરીરમાં એનર્જી પણ વધે છે. આયુર્વેદ કહે છે કે આદુ જઠરાગ્નિનો મિત્ર છે, એટલે કે પાચન શક્તિનો સાચો સાથી. કાળો મીઠું તેને વધુ પ્રભાવશાળી બનાવી દે છે. મિત્રો, જો તમે આ સરળ ઉપચારો રોજિંદા જીવનમાં અપનાવશો તો તમને પેટના રોગો માટે કોઈ દવા લેવાની જરૂર જ નહીં પડે. તો યાદ રાખજો, ભોજન પછી થોડું આદુ સાથે કાળી મીઠી આ નાની આદત તમને કબજિયાત, ગેસ અને અપચો જેવી મુશ્કેલીઓથી હંમેશા માટે બચાવી શકે છે. મિત્રો, આ બધા આયુર્વેદિક ઉપચાર સરળ અને અસરકારક છે. જો તમે આ ઉપચારને રોજિંદા જીવનમાં અપનાવશો તો કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે અને તમારું જીવન સ્વસ્થ અને તંદુરસ્ત બની જશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓને પણ તેનો લાભ મળી શકે. અને હા, આવું જ વધુ જ્ઞાનસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.